આગળ વાત કરીએ વડોદરાના વાઘોડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવેલા યુવકના મોત બાદ ભારે હંગામાની સ્થિતિ સર્જાઈ છે। સવારે ગંભીર હાલતમાં દાખલ કરાયેલા યુવકનું માત્ર 41 મિનિટમાં મોત થતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો। પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો ન હોવાથી સારવારમાં વિલંબ થયો હતો તેમજ આઈવી સેટ અને સિરિંજ નીડલ્સ જેવી પ્રાથમિક વસ્તુઓ પણ બહારથી મંગાવવી પડી હતી। યુવકના મોત બાદ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વ્યારા તાલુકા પંચાયત સભ્યના પતિ નારાયણ પટેલે હોસ્પિટલની કામગીરી અને આરોગ્ય તંત્રની બેદરકારીની સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે ત્યારે વાઘોડિયા સીએચસીની વ્યવસ્થાને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। વાઘોડિયા સીએચસીમાં યુવકના મોતથી હંગામો મચ્યો। પરિવારજનોએ આરોગ્ય તંત્ર પર આરોપ લગાવ્યા હતા જો કે દર્દીના મોત બાદ હોસ્પિટલમાં ભારે રોષ જોવા મળ્યો। સારવારમાં વિલંબથી મોત થયા હોવાનો આક્ષેપ લગાવાયો। પ્રાથમિક વસ્તુઓ પણ બહારથી મંગાવવી પડી હતી। વાઘોડિયા સીએચસીની કામગીરીની સામે સવાલો ઉઠ્યા છે। એટલે આમાં મેન મારે એ જ કહેવાનું છે કે આ સબ સેન્ટરની બિલ્ડિંગ છે। અત્યારે નવી હોસ્પિટલ આપણે બનવાનું બિલ્ડિંગ ચાલુ થઈ ગઈ છે, અડધું કામ થઈ ગયું છે। એટલે જેવું નવું હોસ્પિટલ બની જશે એટલે ઉપરથી સેન્ટ્રલ લેવલથી ગાંધીનગરથી બધી સગવડ આવી જશે। એની કેટલી બેદરકારી છે એ તમને આના દ્વારા સાબિત થશે કે પીએચસી સેન્ટરની જગ્યાએ સીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને। 2.5 વર્ષથી આ બન્યું છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે આઈવીએફ અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા। તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુવાળું જો માણસ પેશન્ટને એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર? અહીંયા સાહેબ સુવિધામાં કશી જ સુવિધા નથી। એમની પાસે ડીપ ફ્રીઝ